આ અમારા ડોહાના ઠેઠથી આવું છું તારનો તો ઇતિહાસ જાણું છું અને હમણાંથી તો આ 500 વર્ષથી તો એકદમ વધી ગયો છે એનો વિકાસ. નેદળી ગામ ખરું નેદળી ગામ, હા એના ઠાકોર અને દરબાર આ ત્યાંનું જ છે. આ ઇતિહાસ બન્યો છે ને એ ત્યાંનો બન્યો છે. ધળ કપાઈ ગયેલું છે. હા, ધળ લડતું ધળ તો આ કપાઈ ગયું તો ધળ લડે જાય. બરોબર, હા ધળ લડતું હતું. નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય રેવાભાઈ. આજના મારા બ્લોગમાં તમને સ્વાગત છે. તમે જોઈ શકો છો આજે આપણે એક એવી જગ્યાએ પહોંચ્યા છીએ. આપણા બનાસકાંઠામાં એવા ટુંડિયા ગામ અને મહેસાણા જિલ્લાના એવા સતલાસણા વચ્ચે નેદડી ગામ, એના વચ્ચે એક આપણા મચણિયા વીરનું ધાર્મિક સ્થળ આવેલું છે. તો તમે મિત્રો એના દર્શન પણ કરી શકો છો. તો તમને અમે ટૂંક જ સમયમાં એના દર્શન કરાવશું. તો મિત્રો અમારું આ જે લોકેશન છે એ તમે જોઈ શકો છો. આપણા ટુંડિયા એવા વિસ્તારમાંનું લોકેશન છે. સાથે દાતાથી આવો તો એ પણ નજીક પડે છે. ત્યાંનો જે નેદડીનો જે રસ્તો છે એ તમને અમે ઉપર પહાડ ઉપર જઈને બતાવશું. અને જે સામે પહાડ દેખાય છે ત્યાં આપણે એવું મચણિયા વીરનું મંદિર આવેલું છે સામે પહાડ ઉપર. તો ત્યાં જઈને તમને એની પૂરી મચણિયા વીરની કહાની બતાવશું અને દર્શન પણ કરાવશું. તો અમારા બ્લોગમાં તમે લગાતાર બના રહેજો. જય મચણિયા વીર. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણા એવા ટુંડિયા વિસ્તારમાંથી તળાવની કિનારથી એવા પાળ ઉપર આવીને હવે આપણે એવા અહીંથી પહાડ વચ્ચે પહોંચી ગયા છીએ. તો ટૂંક જ સમયમાં તમને અમે એવા કંઈ ગોગા મહારાજના દર્શન કરીને તમને પહાડ ઉપર વીર મહારાજ જે રસ્તો છે એ બતાવશું. તો જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે એવા ગોગા મહારાજના દર્શન કરી અને સીડી ચડવાનું સ્ટાર્ટ થાય છે. તો ધીરે ધીરે આપણા એવા વીર મહારાજના શરણોમાં પહોંચશું. તો હવે તમે મિત્રો જોઈ શકો છો આપણા એક એવા લોકેશન પ્રમાણે પહોંચી ગયા છે. સામે જે વિસ્તાર છે સતલાસણા છે, ત્યાંથી તમે સતલાસણા થઈને નેદડી ગામમાં થઈને અહીં આપણા મચણિયા વીરે દર્શન કરી શકો છો. અને આ લોકેશન પ્રમાણે તમે આવીને અહીં ફોટોગ્રાફી પણ સારું કરી શકો છો. સાથે સાથે એ પણ જોઈ શકો છો અહીંથી આપણા એવા ધરોઈ ડેમનું લોકેશન પણ સારું લાગે છે. એ પણ સારું અહીંથી દેખાય છે. સાથે સાથે આ ટુંડિયાના એવા મોસમ તળાવનું ઋતુ પણ એ પણ સારું છે. સામે ટુંડિયા ગામ આવેલું છે અને અહીંથી આપણા એવા માણેકનાથના ડુંગરનો પર્વત એ પણ અહીંથી દેખાય છે. તો મિત્રો આ લોકેશન પ્રમાણે તમે આરામ કરી અને ફોટોગ્રાફી કરી એવી સારી મનોરંજન કરીને અહીંથી તમે આપણા મચણિયા વીર એવા ઉપર પહોંચી શકો છો. તો મિત્રો લગાતાર સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા એવા અહીં ધાર્મિક સ્થળે પહોંચ્યા છીએ અને એવા પર્વતના અડધી એવી સીડી ચડીને નજીક ટૂંક જ સમયમાં પહોંચવાની તૈયારી છીએ. પણ સાથે સાથે એવું કહેવામાં આવે છે કે અહીં એક આપણા પાણીનો પરસેવો આપેલો છે. અને આ કુઈમાં તમે શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય તો આ કુઈની અંદર પાણી બહુ વધારે રહેશે. અને અહીંથી આ જે રસ્તો જાય છે ધીરે ધીરે આપણા ઉપર વીર મહારાજે સરી રહ્યો રસ્તો છે. અને સાથે અહીં એવી આપણા પાણીની જોરદાર એવો નજારો છે. તમે પાણી પણ પી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા એક કુઈ તરીકે જાણીતો આ પહાડમાં જગ્યાની અંદર પાણીની પણ સારી એવી સુવિધા છે. ખરેખર મને એવું લાગે છે કે આ માય ભક્તોને એવા સારું મનોકામના પૂરી થશે. અને આ વિસ્તારની અંદર એવું આ ડુંગરામાં બનાવેલું છે. તો માય ભક્તો તમે આ વિસ્તારની અંદર આવો છો તો અહીં દર્શન પણ કરી શકો છો અને અહીં બેસીને એવા આરામ પણ સારી રીતે કરી શકો છો. અને અહીં જમવાની એવી સારી પણ સુવિધા પણ સારી છે અને અહીં પાણીની પણ સુવિધા છે.
તો આપણા વિસ્તારમાં અમે અહીં પહોંચ્યા છીએ અને આપણા ડુંગરના વિસ્તારમાં એવા માઈ ભક્તો બે મળ્યા છે. તો એમના વિશે થોડું જાણીશું. ક્યાંના વતની છે અને થોડા વડીલ તરીકે જાણીતા છે. એટલે બે એક શબ્દ એના મોઢેથી થોડા સાંભળશું અને થોડો ઇતિહાસ બતાવશે. તો માઈ ભક્તો તમે જોઈ શકો છો. વડીલાના વિશે તમે થોડું. હા, નેદળી ગામ ખરું, નેદળી ગામ. બરાબર. હા, એના ઠાકોર અને દરબાર આ ત્યાંનું જ છે. આ ઇતિહાસ બન્યો છે ને એ ત્યાંનો બન્યો છે. ધળ કપાઈ ગયેલું છે. બરાબર. હા, ધળ લડતું 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 ધળ તો આ કપાઈ ગયું તો ધળ લડે જાય. બરોબર. હા, ધળ લડતું હતું. બરાબર. તો કેટલા વર્ષથી આ તો જૂનું છે. જૂનું વધારે જૂનું. આમ હાલ એની જે તમે માનો ને એ કમ્પ્લીટ કોમ તમારું ફાઇનલ. હા. તો તમને અમે 500 વર્ષથી વધારે થઈ ગયેલા છે એવું તમે આટલી ઉંમરમાં કહી શકો છો. તો ખરેખર મને એમ લાગે છે કે આ એક ઇતિહાસ જાણવા જેવો. હા, અમારા ડોહાના ઠેઠથી આવું છે તારનો તો ઇતિહાસ જાણું છું. અને હમણાંથી તો આ 500 વર્ષથી તો એકદમ વધી ગયો છે એનો વિકાસ. તો મને વડીલ હવે મને વડીલ એવું લાગે છે કે ખરેખર આ વિસ્તારની અંદર આપણા માય ભક્તો એવા આપણા નેદડી ગામના ઠાકોર સમાજ કે એવા અધિક દરબાર સમાજ કે બધી રીતે આમ એવું સારી સુવિધા કરી છે. તો એમને એવી સારી મનોકામના પૂરી થશે એવી મારી તરફથી દુઆ છે. અને મને એમ લાગે છે કે ખરેખર આ સરકાર ભલે સપોર્ટ ના કરતી હોય પણ આ માય ભક્તોની તરફથી આપણે એવા સુંદર નજારામાં બેસી શકીએ છીએ ને એવું સારું છે. તો માય ભક્તો તમે એ પણ જોઈ શકો છો. આપણે અહીં ચા એવી બનાવીને તમે પી શકશો. અને એક બીજા આપણા બાજુમાં વડીલ છે તો એમને બે એક શબ્દ પૂછશું. તમને કેવું લાગે? આમ કેટલા વર્ષથી છે? આ 500 વર્ષ આગળનું આ બધો ઇતિહાસ છે. બરાબર. જૂનો બહુ વસ્તી આવે છે. જે માનતા માનો ને તમારું કાર્ય સફળ થઈ જાય. હો માણસો જમણ કઈ જમું છે. તો આ બે માય ભક્તો આપણા અહીં પર્વત ઉપર અમે આયા ત્યાં તો મળ્યા છે. તો એ માય ભક્તોને એવું કેવું થાય છે કે 100 થી વધારે પણ માણસો અહીં આવે તો એવી જમવાની સારી સુવિધા પણ થઈ શકે છે એવી છે. અને અહીં એવી રૂમ પણ બનાવી છે. એવું આપણે અહીં સારી રીતે બેસવા માટે આ બનાવ્યું છે શેડ. તો એ પણ તમે જોઈ શકો છો. આપણા એવા ધીરે ધીરે હવે એવું કેવું થાય છે કે આજથી જાણીતું ઓછું હતું પણ હવે મને એમ લાગે છે કે વધારે જાણીતું થઈ જશે. અને સાથે સાથે માય ભક્તો તમને એ પણ બતાવશું. અંદર અહીં સામાન પણ સારો છે અને સારી સુવિધા છે. છેક નીચેથી એવી લાઇટની સુવિધા પણ કરવામાં આવી છે. કમસે કમ 2200 ફૂટથી વધારે પણ થઈ શકે એટલો આપણો કેબિન વાયર લાંબો કરેલો છે. તો આપણા એવી સારી સુવિધા કરી છે. તો માય ભક્તો તમે જોઈ શકો છો. અને એવો સારો નજારો પણ છે. અને સાથે સાથે અહીંથી તમે સામાના એરિયાની અંદર એવો નજારો સારો લાગે છે. અહીં ઝાડી પણ એવી સારી છે. તો સામે જે દેખાય છે ત્યાંના ઉપર આપણા જે મંદિર છે એ ઉપર આવેલું છે. ત્યાં જઈને તમે દર્શન કરી શકો છો. એવા અમે તમને અહીંથી ચા પાણી કરીને ટૂંક જ સમયમાં દર્શન કરાવી રહેલા છીએ. તો અમારા બ્લોગમાં તમે લગાતાર સપોર્ટ કરતા રહેજો. ચા બનાવી અને પી અને એવો આરામ કરી અહીંથી હવે ધીરે ધીરે અમે આપણા એવા વીર મહારાજના શરણોમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. તો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણા રસ્તામાં જતા જતા એક એવો સુંદર નજારો અમને એવો એક લાગ્યો કે ખરેખર એક ગુફા જેવું છે. તો તમને એ બતાવશું. તો માય ભક્તો તમે જોઈ શકો છો આ પથ્થરના નીચે આપણે બેહીએ તો એવો સુંદર એક નજારો પણ સારો છે. અને એવું ઠંડા પ્રમાણે એવું આપણું વાતાવરણ પણ સારું છે. અને આ પથ્થરના નીચે આપણે એક એવી રચના કરી શકીએ એવું છે કે ખરેખર આપણા એક હાથની જેમ હથોલી જેવો એક પથ્થર અહીં છે. ને જેને આમ મૂકેલો એવું છે. અને નજારો એક જોરદાર છે. તો મિત્રો અહીંથી આપણે એવો આરામ કરીને અહીંથી બહાર નીકળીને ઉપર આપણે જઈ શકીએ એવું પણ છે. અને સાથે એવું પણ કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં અહીં એક એવી બેઠક પણ સારી થઈ જશે ને સુવિધા પણ સારી કરવામાં આવશે. તો મિત્રો હવે અહીંથી બહાર હું નીકળી રહ્યો છું.
માય ભક્તો તમે જોઈ શકો છો આપણા એક એવા વીર મહારાજના મસણિયા વીર મહારાજના એક નીચે નેદરી ગામમાં મંદિર આવેલું છે. અને સાથે સાથે એક એવું કહેવામાં આવે છે કે આપણા આ ડુંગરના ઉપર પાલડી વીર મહારાજ તરીકે જાણીતું એક અહીં આપણે એવા ધાર્મિક સ્થળે પહોંચ્યા છીએ, તો તમને અમે એક એવા સારા દર્શન કરાવશું. તો તમે જોઈ શકો છો મિત્રો. તો હવે મિત્રો આપણા એવા સારા દર્શન થઈ ગયા છે ને સાથે એવા દર્શન કરીને તમે આ ડુંગરાના વિસ્તારની અંદર એક એવું કહેવામાં આવે છે કે આજુબાજુનું વાતાવરણ અને મોસમ પણ સારું છે. તો તમને ધીરે ધીરે એ અમે બતાવશું. તો અમારા નજારાની અંદર તમે જોઈ શકો છો. તો આપણા એવા વીર મહારાજનું મંદિર એવું મિત્રો બની રહ્યું છે અને ટૂંક જ સમયમાં ત્યાંનું ધાર્મિક સ્થળનું સ્થાનિક થઈ જશે. ને પહેલું એવું કહેવામાં આવતું હતું કે ખરેખર આ પથ્થરના નીચે આપણા મંદિર હતું. હવે ત્યાંથી ત્યાં આપણું સ્થાનક કર્યું છે. તો માય ભક્તો વીર મહારાજના એવા તમે નેદરી ગામના માય ભક્તો તમે જોઈ શકો છો. આપણા તમારા ગામથી વખણાતો એવા આપણા એટલી વીર મહારાજ શરણાઈ પહોંચ્યા છીએ અમે. ને એવું કહેવામાં આવે કે મહેસાણા જિલ્લામાં એક એવું સટલાસણા ગામ આપણા સિટી તરીકે જાણીતું છે. અને સામે જે છે એ નેદડી ગામ પણ દેખાય છે અહીંથી. અને અહીંનું મોસમ છે એ પણ સારું છે. અને આ વીર મહારાજના સ્થાને જે માય ભક્તો કામ કરે છે આપણા નેદરી ગામના દરબાર સમાજ, ઠાકોર સમાજ અને અતિક બીજી પણ સમાજ એવી આ મદદથી આપણા મંદિરની સારી કોશિશ કરી રહ્યા છે. અને ઘણા વર્ષો પુરાણી આ મંદિર છે એવું કહેવામાં આવે છે. 500 થી વધારે પણ વર્ષો થઈ ગયા છે. અને સાથે સાથે આ માનતા રાખે છે તો આની માનોકામના પણ પૂરી થાય છે. તો મિત્રો તમે સાથે સાથે એ પણ જોઈ શકો છો. આથી આપણે નવાસ, ભેમાળ અને ઓબાઘાટ અને જે ફેક્ટરીઓ છે એ પણ નજીક પડે છે. ને અહીંથી દાતા જે છે એ વિસ્તાર આપણા દાતા સિટી છે, તાલુકા તરીકે જાણીતું. અહીંથી આપણા 10 થી 12 કિલોમીટરના અંતરમાં છે. અહીંથી સટલાસણા છે આપણું 8 કિલોમીટરથી અંતરમાં છે. સાથે સાથે મિત્રો હવે તમે એ પણ જોઈ શકો છો જે આ બાજુનો પ્લાન્ટ છે બતાવે છે. હજી પણ એક બીજો પ્લાન્ટ છે બતાવશું. આ વીર મહારાજના એવા ધન્ય છે કે ખરેખર માનતા રાખીએ ને આપણી મનોકામના તો પૂરી થાય જ છે. પણ સાથે સાથે આપણે એક જોતા રહી જઈએ અને તમારી માનતા તો પૂરી થશે જ માય ભક્તો. તમે દર્શન સારી રીતે કર્યા જ છે, પણ અહીંને એક રોનક ને અહીંનું એક વાતાવરણ સુંદર તરીકે બહુ સરસ જાણીતું છે. વીર મહારાજના અને ગુજરાતના તલમના આજુબાજુના માય ભક્તો અને મારે એક એવી નમ્ર વિનંતી છે આ વીર મહારાજની કે આખા ભારતમાં આ વિડીયો લોકો જોશે અને એવા વીર મહારાજના દર્શન કરશે. અને સુંદર્ય ત્યાં એવું કહેવામાં આવે છે કે આપણા દાતા તાલુકામાંથી વિભાજ પડીને એવો હડાદ તાલુકો અહીં બનેલો છે. એ અહીંથી 15 થી 16 કિલોમીટરના અંતરમાં છે. આજુબાજુ ટુંડિયા ગામ, નવાસ, ભેમાળ, કાટીવાસ, માલણા એવા આપણા અધિક સમાજના ગામડીઓ પણ આવેલા છે. સાથે સાથે તમે માય ભક્તો એ પણ જોઈ શકશો કે અહીંથી આપણા એવા એક ધરોઈ ડેમ એ પણ અહીંથી દેખાય છે. અને સારું એનું મોસમ પણ છે. તો સામે જે દેખાય છે ધરોઈ ડેમ અને સામેના જે પર્વતો છે એ આપણે માણકનાથ નહીં ગુફાઓ આવેલી છે. એના પણ તમે અહીંથી ફોટોગ્રાફિક અને સુંદર નજારો જોઈ શકો છો. ને એવા હિંગલાજમાના જે પર્વતો એ પણ સામે છે. અને અહીંથી ધરોઈ ડેમ એ પણ જાણીતું છે. અને એવા આપણા એવા નેંદરી ગામમાં વીર મહારાજના જે નીચે મંદિર આવેલું છે એ મિત્રો પણ અહીંથી દેખાય છે. ત્યાંના પણ તમે દર્શન કરી શકો છો. ત્યાંથી દર્શન કરીને ઉપર આવવું હોય તો એ પણ એવી ધીરે ધીરે સીડીઓની એવી સારી સુવિધા પણ કરવામાં આવી છે. અને આનો એક નજારો એવો છે તો આપણે જોતા રહી જશું. અને આ પહાડમાં કોઈ ગાય, ભેંસ કે કોઈ રહી જાય છે ને લોકો માનતા માને છે તો મળી જાય છે. અને લોકો એવી સારી મનોકામના પણ પૂરી થાય છે. અને એક સુંદર નજારો છે મિત્રો. અહીંથી આપણે જે આજુબાજુ ફેક્ટરીઓ આવેલી છે એ પણ તમે જોઈ શકો છો. નજારો આપણે જોતા રહી જઈએ એવા છીએ. અને મારા અધિક દરબાર સમાજ અને આપણા નેદરી ગામના એવા ઠાકોર સમાજ, અધિક બીજી પણ સમાજને એવા આપણા માય ભક્તોને નમ્ર વિનંતી છે કે આપણા એક વિસ્તારમાં એવું વીર મહારાજનું મંદિર આવેલું છે
ત્યાંની એ લોકો પૂરી કોશિશ કરી રહ્યા છે અને સારી સુવિધા ટૂંકા સમયમાં બની જશે અને ધીરે ધીરે તમે નીચે આવો છો તો આપણી પાણી પીવાની એવી પણ સુવિધા સારી છે અને પહાડની વચ્ચે આપણે એક એવો શેડ પણ બનાવેલો છે. સાથે એવું કહેવામાં આવે છે કે આ મંદિરના વૈશાખ મહિનામાં મેળો પણ ભરાય છે નીચે. તો હવે ટૂંક સમયમાં એવા સારા ઉપર આપણે એવી સારી સુવિધા પણ થઈ શકે એવું છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણો જે બ્લોક છે એ પૂરો કરીએ છીએ અને મારા બ્લોકમાં લગાતાર આવા સપોર્ટ કરતા રહેજો ને આવા નવા તમને બ્લોક હું બતાવીશ અને આપણા બનાસકાંઠામાં અને આવા નવા પર્વતો જે આવેલા છે અરવલ્લીના એ પણ સાથે દર્શન કરાવી અને ભૂલ ચૂક થાય તો માફ કરજો. જય મસણી વીર મહારાજ.